પોલીસ બંદોબસ્ત વચ્ચે રહેલા એ જ આરોપીઓ છે જેમણે 2 દિવસ પહેલા અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી અજીત રેસિડેન્સીમાં ઘાતક હથિયારો સાથે ધસી આવી એક યુવક પર હુમલો કર્યો હતો અને બાદમાં ફરિયાદી યુવકના ઘર પર પથ્થરો ફેંક્યા હતા। આથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો, કારણ કે આ લુખ્ખા તત્વોએ ખુલ્લેઆમ તલવારો જેવા ઘાતક શસ્ત્રો સાથે ધસી આવી જાહેરમાં આતંક મચાવ્યો હતો। ત્યારે આખરે રખિયાલ પોલીસે શાંતિ દોડવાનો પ્રયાસ કરતા એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને આરોપીઓને સાથે રાખી જે જગ્યાએ આતંક મચાવ્યો હતો તે જગ્યાએ લઈ જઈ પંચનામું કર્યું હતું। જે બાદ આરોપીઓને અજીત રેસિડેન્સી બાદ સુંદરમનગર લઈ જવામાં આવ્યા હતા, કારણ કે આરોપીઓ સુંદરમનગરમાં રહેતા હતા, જ્યાં આરોપીઓને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। ત્યારે હાલ પોલીસે અફવાજ સિદ્દીકી, અશરફ પઠાણ, અમર સિદ્દીકી, કાલિમ સિદ્દીકી, અજીમ સિદ્દીકી તેમજ જાવેદ પઠાણ નામના આરોપીઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।